જૂનાગઢના માંગરોળમાં તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। સવારે મતદાન શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ દિવસ આગળ વધતા ઘણા બૂથો પર મતદાન ધીમી ગતિએ જોવા મળી રહ્યું હતું। તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। मतदान प्रक्रिया दरमियान कोई अनिच्छनीय बनाव न बने ते माटे पोलीस तंत्र द्वारा चुस्त बंदोबस्त गोठववामां आव्यो हतो। માંગરોળ તાલુકામાં ઢેલાણા ગામે ગ્રીન મતદાન મથકમાં પર્યાવરણના જતનના સંદેશ સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરાઈ હતી। જિલ્લાના વિવિધ તાલુકા મથકો સહિત માંગરોળના ઢેલાણા પ્રાથમિક શાળા ખાતે ग्रीन मतदान मथक बनाववामां आव्युं छे। 2026 तालुका पंचायत અને જિલ્લા પંચાયત માનનીય શ્રી જૂનાગઢ કલેક્ટર સાહેબ, ચૂંટણી અધિકારી શ્રી તેમજ માંગરોળ મામલતદાર સાહેબની સૂચના મુજબ ગ્રીન બૂથ જ્યારે જિલ્લાને જાહેર કરવામાં આવ્યું ત્યારે સ્કૂલમાં ઓલરેડી બહુ સારા એવા વૃક્ષો વાવેલા હતા અને સ્કૂલમાં જે ગવર્મેન્ટના રૂલ્સ મુજબની જે થીમ અને બનાવેલું છે તેમજ સ્કૂલની સજાવટ સારી કરેલી છે તેમજ ઢેલાણામાં પબ્લિકમાં પણ સારી એવી જાગૃતતા છે, જેથી અત્યારે હાલમાં સારું એવું મતદાન ચાલી રહ્યું છે। અત્યારે આશરે 4 કલાકમાં 33% જેવું વોટિંગ થયું છે અને બધી ઓલ્ડ 18 ઇંચથી લઈ અને ઓલ્ડ એજના પણ વ્યક્તિઓ મતદાન તેમજ સીલ ગામે પણ આદર્શ ઓલ્ડ એજ તથા દિવ્યાંગ મતદાન મથક બનાવાયું હતું। તાલુકાના આ બંને મતદાન મથકોને મતદારોએ પણ જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસને તેમજ ગ્રીન બૂથ બનાવવાના અભિગમને આવકાર્યો હતો। સીલ તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026માં સીલ બૂથ 3 કે જેમાં ખાસ વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન કરી શકે તે માટે વૃદ્ધ અને દિવ્યાંગ અવેરનેસ માટે આ બૂથનું નિર્માણ કરવામાં આવેલું છે, જેમાં તેને અગ્રતા આપવી દિવ્યાંગ લોકોને, ત્યારબાદ વિશેષ સ્વયંસેવકો દ્વારા બૂથ પર લઈ આવવામાં આવે છે, ત્યારબાદ રેમ્પ અને વ્હીલચેરની મદદથી પણ એને મત કુટીર સુધી લઈ જવામાં આવે છે અને તે મતદાન કરી શકે છે। દિવ્યાંગ લોકો પણ આ ચૂંટણીમાં હોશભેર ભાગ લે આ માટે તંત્ર દ્વારા ખાસ જોગવાઈથી આ બૂથનું નિર્માણ કરવામાં આવેલું છે। તો બીજી બાજુ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે લોકશાહીની અનોખી ઝલક જોવા મળી હતી। મંડપમાંથી જ કન્યા સીધી મતદાન કરવા આવી પહોંચી હતી અને મતદાન કરી મતાધિકારનો સંદેશ આપ્યો હતો। લગ્નની વિધિઓ વચ્ચેથી પણ મતદાનને પ્રાથમિકતા આપતા યુવા મતદારો માટે પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું હતું। સ્થાનિકોએ કન્યાના આ પગલાને આવકાર્યું હતું। मतदान करवा અને સરિયાવાલા ગામે પણ યુવાન લગ્નના દિવસે પોતાની જાન સાથે મતદાન કરવા પહોંચ્યો હતો। લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો। સાંજે 6 કલાક સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે। માંગરોળ પંથકમાં કુલ 59.73% મતદાન નોંધાયું છે। હવે સૌની નજર 28 એપ્રિલ મંગળવારે મતગણતરી બાદના પરિણામ પર છે। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં તાલુકા પંચાયત સીટ પરના 55 ઉમેદવારો છે, જ્યારે જિલ્લા પંચાયત સીટના 11 ઉમેદવારો છે। માંગરોળ તાલુકામાં મતદાન મથકો ઉપર ઉમેદવારોએ પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી, ત્યારે માંગરોળ ભાજપ ધારાસભ્ય દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જીતનો દાવો કરાયો હતો। માંગરોળ તાલુકામાં 20 તાલુકા પંચાયતની અને 4 જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। મતદારોમાં ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં લગભગ 63% માંગરોળ તાલુકામાં મતદાન થયું છે અને મતદારોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને અમને એવું લાગે છે કે 28 તારીખે 20માંથી 20 સીટ ભારતીય જનતા પાર્ટીને મળવાની છે અને જિલ્લા પંચાયતની 4 સીટ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે એવો અમને વિશ્વાસ છે।